ફાંસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 12. અને એટલે જ જીગર માની શકતો ન હતો કે બેંક ઓફ મેવાડના લૂંટ કેસમાં તે તાજનો સાક્ષી બનવા તૈયાર થાય. નહીં, પોલીસ તેને ઉલ્લુ બનાવે છે. હરીશ મોં ખોલવા કરતાં મરવાનું પસંદ કરે તેવો આદમી હતો. દોસ્તી તેને માટે અનન્ય ચીજ હતી અને એટલે જ ગોવિંદની સ્કીમમાં તે પહેલેથી જોડાયો હતો. ડાક બંગલામાં આવેલા નાનકડા કમરામાં એ વિચારતો ઊભો રહ્યો હતો. એકાએક તેની નજર ગુલાબજાંબુની ડીશ પર પડી. તેણે ઊંડો શ્વાસ લીધો અને ડીશ ઉપાડી. તેને થયું કે જો તે ખાશે નહીં તો પોલીસ જરૂર માનશે કે તે ગભરાયો છે અથવા તો નિર્દોષ નથી. અને નિર્દોષ અને નિશ્ચિંત દેખાવું તે તો આવા કામની પૂર્વ શરત છે. કમરામાં પડેલી ખુરશી બારી આગળ લાવીને તેણે આરામથી ગુલાબજાંબુ ખાધા. તે ખાઈ જ રહ્યો હતો ત્યાં ડીએસપી જગન્નાથ હાંડા પ્રવેશ્યા. તે ઊભો થયો. નહીં પરોત, ઊભા થવાની જરૂર નથી. વેલ, ગુલાબજાંબુ કેવા લાગ્યા? એક્સલન્ટ, જીગરે જવાબ આપ્યો. હાંડા તેના તરફ જોઈ રહ્યો. ડીએસપી થવા માટે હાંડાને જેટલો શ્રમ અને સેવા આપવી પડી હતી તેના કરતાં ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછી સેવા આપીને મોરારકા આઈપીએફમાંથી ડાયરેક્ટ રિક્રુટ થઈને દળના વડા બની શક્યા હતા. આઈપીએફમાંથી ડાયરેક્ટ રિક્રુટ થનારા અધિકારીઓ તરફ હાંડાને કોઈ સદભાવ ન હતો અને એટલે જ તેમની રસમો પણ તેને પસંદ ન હતી. ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શન વિશેની તાર્કિક અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ 90% નાકામયાબ નીવડે છે તેવું માનનારો એ આદમી હતો. સાચો પોલીસ ડિટેક્ટિવ તો કેવળ ઇન્સ્ટિક્શનને અનુસરે અને થર્ડ ડિગ્રી વાપર્યા વગર ગુનો કબૂલ કરતા ગુનેગારો કાં તો જેલના રોજિંદા પંખી હોય અથવા તો અદાવત કે કૌટુંબિક સમસ્યા ધરાવતા હોય. કોઈ પતિ પોતાની પત્નીને મારી નાખે અને પોલીસ થાણે હાજર થઈને ગુનો કબૂલ કરી નાખે તે સ્વાભાવિક બની શકે, પણ એક સફળ લૂંટ કરનારો ગુનેગાર ગુલાબજાંબુ ખાઈને ગુનો કબૂલ કરે તે માનવા હાંડા તૈયાર ન હતા. પણ શું થાય? ઉપરી અધિકારીના હુકમ મુજબ જ કામ કરવાનું હતું. તે ઘડીભર શાંત રહ્યો. સ્ટેટમેન્ટ તૈયાર કર્યું છે? તેણે એકાએક પૂછ્યું. શેનું સ્ટેટમેન્ટ હાંડા સાહેબ? જીગરે તદ્દન સાહજિકતાથી કહ્યું. જો ભાઈ, એક વાત સમજી લે, તમારા ખેલનો પડદો પડી જ ગયેલો છે. કબૂલાત કરવાની તક તને મોરારકા સાહેબે આપીને તારી જીભ ખોલાવવા માટે મારી તક ઝૂંટવી લીધી છે. નાવ લિસન, આ કાગળને પેન કવિતા લખવા માટે અહીં મૂક્યા નથી, સમજો? બધાની ધીરજ ખૂટે તે પહેલાં જે કંઈ લખવું હોય તે લખી નાખ, નહીં તો પછી જે કંઈ થશે તે જિંદગીભર ભૂલાશે નહીં. હાંડાએ કેપ ઉતારીને તેનું તાલિયું માથું રૂમાલથી લૂછ્યું. વેલ હાંડા સાહેબ, એક વાત તમે સમજી લો, બેંક ઓફ મેવાડના લૂંટ કેસ વિશે હું કોઈ વાત જાણતો નથી. તો હરીશ જૈન ખોટું બોલે છે? હાંડાએ સવાલ કર્યો. તેની મને શી ખબર? એ તમારે હરીશને પૂછવું જોઈએ. એ અમે પૂછીશું જ, પણ મારે તને એટલું જ કહેવાનું છે કે હરીશ જૈન સુખલાલજીનો સગો ભત્રીજો થાય છે. સુખલાલજી કોણ છે તે તો તને ખબર છે ને? હાંડાએ પૂછ્યું. જી હા, રાજ્યસભાના સભ્ય છે અને હોમ મિનિસ્ટરના ખાસ દોસ્ત છે. હાંડાએ કહ્યું. એ છોકરો જીભ ખોલે તે પહેલાં તું જો એકરાર કરીશ તો તારો છુટકારો થશે. બાકી સમજી લેજો કે તમારે જિંદગીભર સેન્ટ્રલ જેલના સળિયા ગણવાના છે. હરીશ જીભ ખોલવા તૈયાર નથી? ના, શા માટે હોય? તેની પાસે લાગવગ છે. અરે, કોર્ટ પણ તેને તાજના સાક્ષી થયા પછી સજા કરતાં ખચકાશે, એટલે શાણો થઈને બધી વાત કહી દે, એટલે અમને પણ રાહત અને તમને પણ આશ થાય. પણ મને સમજાતું નથી કે તમે શા માટે મારી પાછળ પડ્યા છો? હરીશ મારો મિત્ર છે. તે જો એમ કહેતો હોય કે બેંક ઓફ મેવાડની લૂંટ વિશે તે જાણે છે તો તમારે તેની જ પાસે કબૂલાત કરાવવી જોઈએ ને, કે પછી કોઈ ત્રાહિત માણસ પાસે? જીગરે પ્રશ્ન કર્યો. તેટલી વારમાં તો હાંડા સાહેબ લાલ થઈ ગયા હતા અને તેમના હાથમાં ચળ આવતી હતી. ઓકે, હું કલાક પછી પાછો આવીશ. તેટલા વખતમાં તારું સ્ટેટમેન્ટ જોઈશે, નહીં તો વાત બગડશે. હું તને તાકીદ આપું છું. કેટલો માલ લૂંટાયો છે હાંડા સાહેબ? એ તો તમને ખબર હશે જ ને. પકડાયો છે ને હરીશ પાસેથી, તોય ખબર નથી તમને? જીગરે ધીરેથી પ્રશ્ન કર્યો. હાંડા પાસે તેનો જવાબ ન હતો. ડીએસપી જગન્નાથ હાંડા ઘડીભર જીગરની સામે જોઈ રહ્યા. તેમની પાસે જીગરના સવાલનો જવાબ હતો કે નહીં તે જીગરને સમજાતું ન હતું, પણ એક વાત બરાબર સમજાતી હતી કે હરીશ લૂંટના માલ સાથે પકડાયો હોય તો પણ તેણે મોઢું ખોલ્યું નથી. બનવા જોગ છે કે હરીશ પકડાયો જ ન હોય, અથવા પકડાયો હોય અને માલ ક્યાં છે તે
તે એણે કહ્યું ન હોય. તેને હરીશ પર અપરંપાર શ્રદ્ધા હતી. મને તમે જવાબ ન આપ્યો સાહેબ. જીગરે જગન્નાથ હાંડાની આંખોમાં આંખ પરોવીને પૂછ્યું. લૂંટ કેટલા રૂપિયાની થઈ હતી સાહેબ? ડોન્ટ ટ્રાય ટુ બી સ્માર્ટર ધેન વોટ યુ આર. હાંડા કરડાકીથી બોલ્યા. મેં જેટલા ગુનેગારો જોયા છે તેટલા તે સજ્જનો પણ જોયા નહીં હોય. મારી તને એક અંગત સલાહ છે. પોલીસ તેમની રીત પ્રમાણે તારા પર કામ ચાલુ કરે તે પહેલાં તું બધી કબૂલાત કરી લે તે તારા હિતમાં છે. બાકી બેંક ઓફ મેવાડની લૂંટ કેવી રીતે થઈ, તેમાં કોણ કોણ હતા, તેની બધી જ માહિતી અમારી પાસે છે. તો પછી શા માટે તમે મને અટકાયતમાં રાખ્યો છે? હાંડા સાહેબ, જો તમે જાણતા હો કે લૂંટારાઓ કોણ છે તો પછી મારી પાસે કબૂલાત કરાવવાનો અર્થ ખરો કે પછી પોલીસ ખાતાની આ કરામત છે? તમારે કોઈ નિર્દોષ લોકોને બકરા બનાવીને તમારી નિષ્ફળતા ઢાંકવી છે? જીગરે પ્રશ્ન પૂછ્યો. શટ યોર બ્લડી ટ્રેપ બિફોર આઈ હિટ યુ. હાંડા તાડુકી ઉઠ્યા અને જીગરની નજીક આવ્યા. બહાર ઊભેલા સંત્રીઓ હાંડાનો ગુસ્સાભર્યો અવાજ સાંભળીને ખુલ્લા બારણાના ઉંબરે આવ્યા. જીગર પરોત, મારામાં આઈજીપી સાહેબ જેટલી ધીરજ નથી. હાંડા ઉશ્કેરાતો હતો. જીગરને તે પસંદ આવ્યું. હાંડા ઉશ્કેરાય, ગુસ્સે ભરાય તો જ સાચી પરિસ્થિતિનો તેને ખ્યાલ આવે. ધીરજ નથી સાહેબ, કે પછી મને અને હરીશને આ લૂંટનો ગાળિયો પહેરાવવા માગો છો? ફેસ સેવિંગ. જીગરના શબ્દો હજુ મોઢામાં જતા તે પહેલાં જગન્નાથ હાંડાએ તેના જમણા હાથનો પંજો જીગરના માથામાં માર્યો. જીગરની કલ્પનામાં ન હતું કે હાંડા તેને અત્યારે જ મારશે. એટલું જ નહીં, તે આદમી આટલો સ્વિફ્ટ હશે. એકાએક જાણે છત પરથી લબડાવેલો ભારેખમ પંખો જીગરના માથા પર પડ્યો હોય તેવી જ રીતે જગન્નાથે હાથના ખુલ્લા પંજાથી જીગરના માથામાં ચાપટ મારી હતી. એક સેકન્ડ માટે તેનું મજ્જાતંત્ર સ્થગિત થઈ ગયું. માથામાં ફરતું લોહી નસોની ભીતરમાં એક પળવાર થંભી ગયું અને પછી એકાએક જાણે એક સાથે હજારો મોટરો કોઈ ટ્રાફિક સર્કલ આગળ ધસમસતી આવીને અથડાય તેમ તેની ખોતરીનું ભીતર ખખડી ઉઠ્યું. તેની આંખમાંથી એકાએક વિઝન ચાલ્યું ગયું. તેને તમ્મર આવી ગઈ. આંખે અંધારા આવ્યા. તેણે આંખ બંધ કરી અને ઉઘાડી. એને લાગ્યું કે કમરાના ખૂણાઓ ગોળ ચકડોળની માફક ફરી રહ્યા છે અને દિવાલો એક જ દિશામાં દોડી રહી છે. તે ખુરશીમાં બેસી ગયો. તેનાથી બેસી પડાયું. તેની આંખો એકદમ ભારે થઈ ગઈ. ઘડીક તો એને એમ જ થયું કે તેના માથામાં ઇન્ટરનલ હેમરેજ થઈ ગયું હશે. માથું બંને હાથમાં દબાવીને તે ખુરશીમાં બેસી રહ્યો. જગન્નાથ હાંડાએ ગજવામાંથી લાઇટર અને સિગરેટ કેસ કાઢ્યા. સિગરેટ સળગાવી. આ તો હજુ શરૂઆત છે મિસ્ટર પરોત. હું પોલીસ ઓફિસર થયો તે પહેલાં પ્રાઇઝ ફાઇટર હતો. પોલીસમાં જોડાયો ન હોત તો કદાચ ઇન્ડિયા વન હોત. તે જીગરની વધુ નજીક આવ્યો. એક પગ પર ઊભા રહીને બીજો પગ વાળીને તેણે ટેબલ પર ગોઠવ્યો. જીગરની આંખોમાં લોહી ધસી આવ્યું હતું અને પોપચા આપોઆપ ભીના થઈ ગયા હતા. જીગર પોતે પણ એથ્લેટ હતો. તેમ છતાં કોઈ માણસ આટલી સાલુકાઈથી વાઘના પંજાની માફક હાથથી આવો ફટકો આવી રીતે મારી શકે તેની કલ્પનાની બહારનું હતું. સિગરેટ જોઈએ છે જીગર? સિગરેટથી દર્દમાં રાહત થાય છે એવું ખડ્ડુસ ગુનેગારો કહે છે, કહીને તેણે સિગરેટનું કેસ ખોલીને જીગરની સામે ધર્યું. જીગરે જવાબ ન આપ્યો. તેની જીભ તાળવે ચોંટી ગઈ હતી. ટેલિગ્રાફ પોલ કે ઇલેક્ટ્રિક મીટરમાં થતા ગણગણાટ જેવો અવાજ તેના માથામાં થતો હતો અને કાનમાં ભીનાશ આવી હતી. તેણે હાંડાની સામે જોયા વગર તેણે ધરેલા કેસમાંથી સિગરેટ ઉઠાવી. હાંડાએ લાઇટર સળગાવ્યું. ધ્રુજતા હાથે ગોખલો કરીને જીગરે સિગરેટ સળગાવી કશ લીધો અને બોલ્યો, આઈ વિલ નેવર ફર્ગેટ ધીસ હાંડા સાહેબ. તેનો અવાજ ગુસ્સાથી ધ્રુજતો હતો. તેણે ઉચ્છ્વાસ કાઢીને ધીરેથી કહ્યું, મિસ્ટર હાંડા, હું હજુ પણ મારા શબ્દોને વળગી રહું છું. તમે મને પોલીસની નિષ્ફળતા રોકવા માટે ફ્રેમ અપ કરવા માગો છો. યુ વોન્ટ ટુ પાસ ધ બક. હાંડા હસ્યો. તેણે ધીરેથી જીગરના ખભા પર હાથ મૂક્યો. અમને પોલીસને ખબર હોય છે કે ગાંધીજીનો ફોટો બતાવવાથી કે ગીતા પર હાથ મૂકવાથી કોઈ સાચું બોલતો નથી. પોલીસ તપાસનો આ તારો પહેલો અનુભવ છે, તેની પણ મને ખબર છે. નેવર માઇન્ડ, યુ વિલ લર્ન. આવતીકાલ સાંજ પહેલાં તો તું અહીંથી છૂટવા માટે તારી સગી માને વેચવા તૈયાર થઈ જઈશ દીકરા. માઇન્ડ યોર ટંગ મિસ્ટર હાંડા. મારી સદગત માને આમાં વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી. તો તારા બાપને વચ્ચે લાવું? તારે શરમાવવું જોઈએ. તારા બાપને કેટલું દુઃખ થાય છે. એ બિચારા ભલા આદમીને ક્યાંથી ખબર હોય કે દીકરાએ શા ધંધા કર્યા છે. એટલે તો અમે કહીએ છીએ, બધું જ કહી દે. દોજખ ન જવું હોય તો કબૂલાત કરી દે. તું ભણેલો આદમી છે.
એક સજ્જન બ્રાહ્મણનો દીકરો છું, એકનો એક દીકરો છું. તારું આ બેકગ્રાઉન્ડ જોઈને જ મોરારકા સાહેબે તને તાજના સાક્ષી થવાની ઓફર મૂકી છે. એ તક જવા દેવાની મૂર્ખાઈ કરવાની જરૂર નથી. તું તાજનો સાક્ષી નહીં થાય તો હરીશ જૈન તો જરૂર થશે જ. એ પૈસાવાળાનો દીકરો છે. એ માર ખાવા કરતાં ગુનો કબૂલ કરી લેવાનું વધુ પસંદ કરશે. એને માટે કશું અશક્ય નીવડવાનું નથી. તેનો બાપ લાખોપતિ છે અને કાકો જબરજસ્ત વગ ધરાવે છે. એ બધું તો ઠીક, પણ તારી જે દશા રિમાન્ડમાં થશે તે તું બરદાશ્ત નહીં કરી શકે. જીગર, કાલ સાંજ પહેલાં તું તાજનો સાક્ષી થવા માટે કરગરતો હોઈશ, સમજો? અને ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે. આમ રોબરી અને મર્ડર કમ્પાઉન્ડ ચાર્જીસ હેઠળ ફાંસીની સજાની જોગવાઈ છે. ફાંસીમાંથી કદાચ છુટકારો થશે તો પણ જન્મ ટીપમાંથી તમને કોઈ છોડાવી શકવાનું નથી, ખુદ ઈશ્વર પણ નહીં. મને કંઈ જ ખબર નથી આંડા સાહેબ. આઈ ટેલ યુ, તમે મને પકડવામાં ભૂલ કરી છે, જીગરે કહ્યું. અને હરીશ જૈનને પકડવામાં? આંડાએ ઝડપથી પૂછ્યું. એ હરીશ જાણે, જીગરે જવાબ આપ્યો. અચ્છા, એટલે તું તદ્દન નિર્દોષ છું? એક વખત નહીં, 1000 વખત. જીગર પરોત, તું પોલીસને નાનકડા બચ્ચા સમજે છે? શું અમે તારી ધરપકડ બસ કોઈ કારણ વિના કરી છે? એ જ તો હું કહી રહ્યો છું કે પોલીસે કંઈક થાપ ખાધી છે, કંઈક ભૂલ કરી છે. તમે ભળતા માણસને પકડ્યો છે. અમારી પાસે દાર્શનિક પુરાવા છે, સમજો? આઈ વિટનેસ એકાઉન્ટ. દાર્શનિક પુરાવા એટલે? જીગરે બને તેટલી નિર્દોષતા ચહેરા પર લાવીને પૂછ્યું. પોલીસ પાસે તમારા ફોટોગ્રાફ છે, તમારા બધાના ફોટોગ્રાફ્સ. બધાના એટલે સાહેબ? તારા, હરીશના, વેલ, તમારી આખી ગેંગના. આંડાએ બીજાઓના નામ દીધા વગર જવાબ આપ્યો. એ ફોટોગ્રાફ અને તમારા વર્ણન પરથી અમે તમને પકડ્યા છે, સમજો? ઓહ આંડા સાહેબ, આને તમે ડિટેક્શન કહો છો? અરે મારા ફોટોગ્રાફ્સ ઉદયપુરના અડધો ડઝન સ્ટુડિયોમાં લટકે છે. ઉદયપુરની કોલેજની ફોયરમાં પણ લટકે છે. તમને મળેલું વર્ણન તમે ફોટોગ્રાફ સાથે ફિટ કર્યું? આને તમે દાર્શનિક પુરાવા કહો છો? જીગરે પ્રશ્ન કર્યો. હું બેવકૂફ નથી જીગર. આંડાએ સિગરેટ બુઝાવી અને ટેબલ પર ટેકવેલો પગ ફરસ પર મૂક્યો. હું સ્ટુડિયોમાં લટકતા ફોટાઓની વાત કરતો નથી. હું લાઈવ એક્શન ફોટોગ્રાફ્સની વાત કરું છું. હું સમજો નહીં સાહેબ? તું ઘણું બધું સમજતો નથી. મૂર્ખાઈને કારણે તું સમજતો નથી. લુચ્ચાઈને કારણે નહીં સમજવાનો તું ડોળ કરે છે તેવું હું કહેવા માગતો નથી. આંડાએ ધીરેથી કહ્યું. અમે તને ઓછામાં ઓછી સજા થાય તેવો બંદોબસ્ત કરીશું. પ્રોસિક્યુટર તારે માટે એક્વિટલની માંગણી પણ કરે જો તું સત્ય કહીશ તો. જીગર, અમને સૌને તારા તરફ સહાનુભૂતિ છે. આંડા સાહેબ, તમારી સહાનુભૂતિ બદલ આભાર, જીગરે કહ્યું. તેને ખ્યાલ આવતો હતો કે આંડા તેને ધીરે ધીરે વિશ્વાસમાં લઈ રહ્યો છે. આંડાએ તેને એક ઝાપટ મારીને પોલીસ શું કરી શકે તે પણ સમજાવી દીધું હતું. તેમ છતાં પોલીસ તેમની તપાસમાં ક્યાં સુધી પહોંચી છે તે જાણવાની જીગરને ખૂબ જરૂર હતી. આંડા સાહેબ, જે મેં કર્યું નથી અને જેના વિશે મને કશી ખબર નથી તે કબૂલ કરાવીને તમને ફાયદો થવાનો છે. એ દરમિયાનમાં સાચા ગુનેગારો છટકીને ક્યાંય જતા રહેશે. તું નહીં જ માને જીગર, પણ અત્યારે હું તને એટલું જ કહું છું, વી હેવ ઓલ ધ એસીસ વિથ અસ. અમારી પાસે જડબેસલાક પુરાવા છે. તમારા ફોટોગ્રાફ કોર્ટમાં રજૂ થશે તે સાથે જ તમારો કેસ પૂરો થશે. તને ખબર છે જીગર, બેંક ઓફ મેવાડની લૂંટના ફોટા અમારી પાસે મોજૂદ છે. લૂંટના ફોટા? જીગરે આશ્ચર્યથી પૂછ્યું. એ પૂછ્યા પછી તેનું હૃદય થડકવા માંડ્યું. મોરારકા સાહેબે આ વાત કહેવાની મને ના પાડી છે, છતાં મને તારી દયા આવે છે એટલે કહું છું. પોલીસ પાસે બેંક ઓફ મેવાડની લૂંટના એ આખાય પ્રસંગના ફોટા છે. એટલે આંડા સાહેબ, હું શું કહેવા માગું છું તે તું ન સમજતો હોવ તેટલો તું ગધો નથી. લૂંટ કેવી રીતે થઈ, કોણે કરી, વગેરે તમામ ફોટા અમારી પાસે છે. જીગર એક સેકન્ડ માટે ખચકાયો. તેણે એકાએક પૂછ્યું. એટલે તમે એમ કહેવા માગો છો કે એ ફોટામાં હું અને હરીશ જૈન દેખાઈએ છીએ? તમે 2 જ જણ નહીં, બીજા 3 જણ દેખાય છે. આંડાએ બીજી સિગરેટ કાઢીને સળગાવી. ઇઝ ઇટ સમ કાઇન્ડ ઓફ એ જોક આંડા સાહેબ? આવી મજાક કરીને તમે મારી પાસે ખોટી કબૂલાત કરાવવા માગો છો? જીગરની છાતીમાં શ્વાસ ભરાતો હતો. તેને સમજાતું ન હતું કે આંડા સાચું બોલે છે કે ગપ્પુ ઠોકે છે. આ મજાક નથી. એ ફોટા પરથી અમે આખો ક્રાઇમ રિકન્સ્ટ્રક્ટ કરી શકીએ તેમ છીએ. એ ફોટા અમને મળ્યા ત્યારે તો અમે તમને ઓળખીને શોધી કાઢ્યા હતા.
હાંડાએ કહ્યું. બટ ધેટ્સ ઇમ્પોસિબલ. અશક્ય. જીગર એકાએક બોલી ઉઠ્યો. તેનાથી બોલાઈ ગયું. આપોઆપ અને સહસા બોલાઈ ગયું. બીજી જ સેકન્ડે તેને ખ્યાલ આવ્યો કે તેણે ગમખ્વાર ભૂલ કરી હતી. કેમ અશક્ય? જીગર પરોત, તું કહી શકીશ કેમ અશક્ય છે? કારણ કે લૂંટ વખતે હું ટુરિસ્ટ બસમાં હતો, ઉદયપુરમાં હાજર ન હતો. જીગરે તરત પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો. હાંડાએ સ્મિત વેર્યું. અમને એ પણ ખબર છે જીગર કે તમે ગુનો કરતા પહેલાં એલિબીઓ તૈયાર રાખી છે અને છતાં પણ લૂંટ તમે કરી છે. લૂંટમાં તે અને હરીશે ભાગ લીધો છે તેવું તમારા ફોટાઓ કહે છે. માય ડિયર, પ્લેટેડ ગ્લાસના ગોગલ્સ અને મૂછોને કારણે માણસ ન ઓળખાય તેવું ઓછું છે. માણસને ઓળખવામાં ઘણી બાબતો મદદરૂપ થાય છે. વેલ, મારે જવાનું મોડું થાય છે. વિચાર કરી લેજે. રિમાન્ડ પર જતા પહેલાં કન્ફેશન કરવું એ ઉત્તમ છે. ક્રાઇમ નેવર પેઝ. હાંડાએ કહ્યું અને તે બહાર નીકળ્યા. સંત્રીઓએ બારણા બંધ કર્યા. જીગર કંઈ સ્તબ્ધતાથી બારી પાસે ગયો. માય ગોડ, માય ગોડ, તે બબડ્યો. પ્લેટેડ ગ્લાસના ગોગલ્સ અને મૂછો. જીગર થડકી ઉઠ્યો હતો. હાંડા ખરેખર ધાર્યા કરતાં વધુ માહિતી ધરાવતો હતો.